નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન અંતર્ગત સ્ટીયરિંગ હેલ્થ કમિટીની મીટિંગ યોજવામાં આવી। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન અંતર્ગત સ્ટીયરિંગ હેલ્થ કમિટીની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં દાહોદ જિલ્લાના 9 તાલુકાઓના નવા કેસ સહિત ચાઇલ્ડ રેશિયાની વિગતો પીપીટી દ્વારા સમજાવવામાં આવી હતી। તમામ તાલુકા વાઇઝ ટીમ બનાવી માઇક્રો પ્લાનિંગની પણ સમીક્ષા કરવામાં આવી હતી। આ મીટિંગ દરમિયાન તારીખ 10 જૂન 2024 થી 29 જૂન 2024 સુધી લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન અન્વયે સમગ્ર જિલ્લામાં સર્વે કરવામાં આવશે અને તમામ ઘરને આવરી લેવામાં આવશે। આ સર્વે ટીમમાં આશા વર્કર અને એક મેલ વોલેન્ટિયર દ્વારા સર્વે કરવામાં આવશે। આ ટીમ દ્વારા દરેક ઘરની મુલાકાત લઈ રક્તપિત્ત અંગે લોકોને સમજ આપી ઘરના તમામ સદસ્યોની રક્તપિત્ત અંગે શારીરિક તપાસણી કરવામાં આવશે। જે વ્યક્તિને રક્તપિત્તના શંકાજનક ચિહ્નો કે લક્ષણો જણાય તેને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને તમામ સરકારી હોસ્પિટલ પર નિદાન અને સારવાર માટે તુરંત જ મોકલી આપવામાં આવશે। તેની સારવાર ચાલુ કરી દેવામાં આવશે, એમ જિલ્લા રક્તપિત્ત અધિકારી આર.ડી. પહાડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું।